હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર કેસી સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 30 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 3500 થી વધુ લોકો હર્ષ ઉલ્લાસ સાથે સામેલ થયા હતા। તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકો ઉમટી પડ્યા હતા। ઝંડો ફરકાવી ભારત માતા કી જયના નારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। દર થોડાક અંતરે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો વિવિધ સંસ્થાઓ તેમજ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા। હાથમાં તિરંગા સાથે યુવાનોને વંદે માતરમ, ભારત માતા કી જયના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। દેશભક્તિના ગીતો દ્વારા દરેક નાગરિકોના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો। જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રાના સમાપન પ્રસંગે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમપી શાહ આર્ટ્સ કોલેજથી શરૂ થયેલા આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।